જાંબુઘોડાના કંજીપાણી ગામે બોગસ રીતે લગ્ન રજીસ્ટર કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। યુવતીના પિતાએ આ અંગે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે, જેમાં તલાટી સાથે 2 અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે। મળતી માહિતી મુજબ કંજીપાણી ગામના તલાટીએ કેક મેઘવાલ, કૌશિકગીરી બળદેવગીરી ગોસ્વામી અને જયશ્રીબેન અમૃતભાઈ પટેલ દ્વારા લગ્ન રજીસ્ટ્રેશનમાં ખોટી નોંધણી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસ ફરિયાદ મુજબ લગ્ન રજીસ્ટર કરવા માટે ખોટું સોગંદનામું અને બોગસ સાક્ષીઓની સાથે લગ્ન રજીસ્ટ્રેશન માટે ઉપયોગમાં લેવાયેલા સ્ટેમ્પ પેપરમાં વિસંગતતાઓ અને અનિયમિતતાઓ પણ નોંધવામાં આવી છે। આ તમામ ખામીઓને આધારે યુવતીના પિતાએ ઊંઝા પોલીસ મથકમાં 0 નંબરથી ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ જાંબુઘોડા પોલીસ મથકને ટ્રાન્સફર કરવામાં આવતા જાંબુઘોડા પોલીસે ત્રણેય સામે કલમ 336, 2, 337, 340, 2 તથા 54 મુજબની કાર્યવાહી શરૂ કરતા તમામ સામે અટકાયતી પગલાં લેવા તજવીજ હાથ ધરી છે। ઊંઝા પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલો, એ 0 નંબરથી અત્રે આવતા એ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તે ગુનામાં 3 આરોપીઓ બતાવેલા છે। એ 3 આરોપી છે એમાં એક કણજીપાણી જે ગ્રામ પંચાયત છે એના તક એટલે તલાટી કમ મંત્રી છે એમના વિરુદ્ધમાં, તેમજ આ જે કામના ફરિયાદી છે અમૃતભાઈ બબાભાઈ પટેલ, જે માધુપુરા તાલુકો સિદ્ધપુરના રહેવાસી છે, એમણે એમની દીકરી અને એ દીકરીએ જેની સાથે લગ્ન કર્યા છે એ યુવક એમને લગ્ન કર્યા એ અંગેનો અહીંયા લગ્નની નોંધણી કરાઈ છે અને એ લગ્નની નોંધણી તલાટીએ ખોટી રીતે કરી છે, નોંધ પાડીને એનું પ્રમાણપત્ર આપ્યું છે। એ બાબતના ખોટા દસ્તાવેજ આધારે આ નોંધણી થઈ છે, ખોટા સોગંદનામા બનાવી એ અંગેની ફરિયાદ ત્યાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં આપેલી અને એ અત્રે આવતા એ જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરેલ છે।